મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના ધાંગધ્રા રોડ ઉપર છીએ. ધાંગધ્રા રોડ દશામાના મંદિરથી સીધો હાઈવેને જોડે છે તે 3 રસ્તા સુધી. આ રોડ ઉપર અસંખ્ય બાઇક ચાલકો છે એ રાત્રિના સમયે તેની સાથે બપોર બાદ છે એ સ્લીપ ખાઈને પડી જાય છે. અને આ ઘટના છે એ છેલ્લા 10થી 15 દિવસથી બની રહી છે. કારણ કે તડકો પણ પડી રહ્યો છે ને તેની સાથે ટીકર હોય, મિયાણી હોય કે અજીતગઢ હોય કે એ બાજુથી જે કંઈ મીઠું છે એ મીઠાની ટ્રકો હળવદ જીઆઈડીસીમાં જાય એટલે દશામાના મંદિરથી 3 રસ્તાથી જીઆઈડીસીમાં જતી હોય છે મીઠાની ટ્રકો. તો એ ટ્રકમાંથી મીઠું ઢોરાતું હોય તો તેની સાથે તડકો હોય એના કારણે મીઠાનો જે રસ છે એ પણ રોડ ઉપર ઢોરાતો હોય અને રસ ઢોરાવાના કારણે જે છે એ વાહન ચાલકો સ્લીપ ખાઈને પડે છે. અસંખ્ય વાહન ચાલકો જે છે મિત્રો એ જઈ રાત્રિના પણ પડ્યા છે, તેની સાથે વહેલી સવારના પણ પડે છે, તેની સાથે બપોર બાદ જે છે ત્યારે પણ સ્લીપો ખાઈને પડે છે. કેટલી મહિલાઓ પાછળ બેઠી હોય તે ઈજાગ્રસ્ત થઈ છે, પુરુષો ઈજાગ્રસ્ત થયા છે, બાળકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ નવાઈની વાત એ છે કે હજુ સુધી જે છે મિત્રો આ પાલિકા તંત્ર જે છે આપણું નિંભર પાલિકા તંત્ર હળવદનું એને કોઈ પણ જાતની કંઈ તસ્દી લીધી નથી. કારણ કે રોડ જે નવો બનાવવામાં આવ્યો છે, પહેલાં ડામર હતો તેની ઉપર આ જ પરિસ્થિતિ થતી, પરંતુ પાણીને નાખતા એટલે પરિસ્થિતિમાં ઘટાડો થતો. અત્યારે જે છે એ આરસીસીના રોડ બનાવવામાં આવ્યા છે. એક તો લીછો રોડ છે, એના ઉપર મીઠું ઢોરાય કે મીઠાનો રસ ઢોરાય મિત્રો, તો શું પરિસ્થિતિ થાય તમને મને ખબર છે. અને અસંખ્ય વાહન ચાલકો એમાંય ખાસ કરીને 2 વ્હીલર જે વાહન ચાલકો છે એ રાત્રિના સમયે કે દિવસના સમયે જે છે એ એમના બાઇકોને સ્લીપ ખાઈને પડે છે, નાની મોટી ઈજાઓ પણ થાય છે. પરંતુ કદાચ મને એવું લાગે છે કે આ પાલિકા તંત્ર કોકનું મૃત્યુ થશે ત્યાર પછી કદાચ જાગશે. કારણ કે બાકી તેમને કંઈ પડ્યું નથી. આ લાખો કરોડો રૂપિયાના ખર્ચે આરસીસીના નવા રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ લોકોની બેદરકારીના કારણે રોડની કોઈ પણ જાતની કંઈ દેખરેખ રાખવામાં આવતી નથી. નવા રોડ ઉપર દરરોજની એટલી ધૂળ ઉડતી હોય, રોડનું કોઈ પણ સાફ સફાઈ કરવામાં આવતી નથી. તેની સાથે આ બંને જે રોડની સાઈડ જે છે એના વચ્ચોવચ સ્ટ્રીટ લાઇટના થાંભલા હતા, તો એ થાંભલા કાઢી નાખવામાં આવ્યા ને ત્યાં ખોદકામ વચ્ચોવચ કરી નાખવામાં આવ્યું છે. બતાવો, આ ખોદકામ કર્યુંના મહિનાથી 1.5 મહિના જેવો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ હજી કોઈ પણ પ્રકારની આ નવા સ્ટ્રીટ લાઇટના થાંભલા નથી નાખવામાં આવ્યા કે પછી આ જે વચ્ચોવચ ખાડો ખોદી નાખ્યો છે છેક સુધી 3 રસ્તાથી તો દશામાના મંદિર સુધી, તો હજી આને બૂરવામાં ન થયું. કારણ કે આ મિત્રો રોડની એટલી કટ તમે આ જુઓ કે રાત્રિના સમયે એક તો વાહન ચાલકો જે છે એ મીઠાનો રેસ નહીં ઢોરાતો હોય ને એના કારણે જે છે એ એમના વાહનો સ્લીપ ખાઈ જાય અને પડે છે, ઓચિંતાના ખાડામાં આવે. કે આ બંને બાજુ તમે જુઓ કે આ આરસીસી રોડની કેટલી કઈટ છે, ત્યાં આગળ ભટકાય તો પરિસ્થિતિ શું સર્જાય. પરંતુ આ એ કોઈ પાલિકા તંત્ર કંઈ ધ્યાને લેવામાં છે નહીં. થોડા સમય પહેલાં પણ જે છે એટલે કે બે એક વર્ષ પહેલાં પણ આ જ રીતના મીઠાનો પ્રશ્ન હતો, એટલે પછી પાણીને નાખવામાં આવ્યું એટલે આ જે કંઈ રેસ મીઠાનો છે એ ધોવાઈ ગયો અને એના કારણે બાઇકો સ્લીપ ખાતા બંધ થઈ ગયા. અત્યારે પણ આ તમે જુઓ છો જેમ જેમ તડકો થશે મિત્રો એમ રોડ એકદમ રીઢો થઈ જશે અને ત્યાં આગળ ખાસ કરીને બાઇક ચાલકો જેવી બ્રેક મારે એટલે સીધું જ બાઇક સ્લીપ ખાઈ જાય. અને અસંખ્ય કાલ અમે રાત્રિના સમયે હતા તો 6થી વધારે બાઇક ચાલકો તો કાલ ત્યાં આગળ જે છે એ સ્લીપ ખાઈને પડ્યા હતા. અને સ્પીડ બ્રેકર પણ એવડા મેકી દેવામાં આવ્યા છે, કદાચ અહીંયાથી કોઈ લૂંટ કરીને ભાગી જવાના હોય એવી રીતે કે સ્પીડ બ્રેકરે પણ જો કંઈ વાહન ચાલકો જે છે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો એ બ્રેક મારે એટલે સીધું જ બાઇક જે છે એ સ્લીપ ખાઈને પડી જાય છે. તો ખાસ પાલિકા તંત્રને પણ અમે કહીએ છીએ કે આ જવાબદારી તમારી આવે છે. એટલે આ રોડ જે છે એને એક વખત પાણીથી ધોવરાવો અથવા તો પછી જીઆઈડીસીના જે કંઈ વેપારીઓ છે, તો હું આ એટલા માટે કહું છું કારણ કે મીઠું અહીંયા આગળ આવશે જીઆઈડીસીમાં તો જ બાકીના નાના મોટા રોજગારની ધંધા જે છે એ મજૂરોના ને પણ ચાલશે. અને મીઠું ઢાંકીને લઈને આવે, મીઠું ઢોરાતું નથી આપણે માની લીધું, પરંતુ તડકો જે છે એટલે મીઠું એહરવાનું, નીનો રસ છે એ રોડ માટે ઢોરાવાનો છે. એટલે એની માટે બીજો કોઈ વિષય જ નથી કે એટલે ખાસ અહીંયા રોડ ધોવામાં આવે, પાણી નાખવામાં આવે તો આ રાત્રિના સમયે નિર્દોષ વાહન ચાલકો જેને કંઈ ખબર નથી કે આ રોડ ઉપરથી પસાર થઈ તો ક્યારે શું બનવાનું છે, આવા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. એટલે ખાસ કરીને પાલિકા તંત્ર ધ્યાન આપે અને રોડ નવા બનાવ્યા છે તો એની જાળવણી પણ કરો. કારણ કે આ બની ગયા એનો મતલબ એ નથી કે હવે આ કામ પૂરું થઈ ગયું. એટલે આ જે રાત્રિના સમયે અને ખાસ બપોર બાદ ને વહેલી સવારે જે અકસ્માતના નિર્દોષ વાહન ચાલકો ભોગ બને છે અને કોઈનું મૃત્યુ ન થાય એ પહેલાં પાલિકા તંત્ર જાગે તે જરૂરી છે. આભાર મિત્રો. આ રોડ ઉપર ધીમે ધીમે આવતા હતા તે બાઇક સ્લીપ ખાઈ ગયું, બે ભાઈ પડ્યા, તે પગમાં ને હાથમાં વાગ્યું. તમે કીધું ને ધીમે ધીમે આવતા હતા, રોડ તો બહુ મસ્ત બનાવી દીધો, 40, 50, 60 હાંકવાનું મન થાય એવો, પણ એટલું હાંકતા હોત તો શું થાત? તો કાંઈ નહીં, પડે તો વાગી જાય તો ઉપર વહી જાય, શું થાય બીજું એવું. હા, અને મીઠું કેટલું ઢોળાય હવે તમે જોઈ શકો તો આખું ઓઇલ જેવું થઈ ગયું જો હાથ ને બધું.
હાથથી ખોદીને મૂકી દીધું આમને આમ, અને કંઈ કરતા તો હે નહીં. નગરપાલિકા કે અમે કરી શું કરી, આમાં માણાની વહી જાય તો શું કરે માણા હવે આમાં. દવા લીધી હતી, હા સ્લીપ ખાઈ ગયું મોટરસાઇકલ. કેટલું બાઇક હાંકતા 20-25 કેટલામાં સ્લીપ હા એટલામાં સ્લીપ ખાઈ ગયું.